કાયદોને વ્યવસ્થા જાળવવા તમે ઠરાવ વગર ગામની ભાઈ આવી ગયા અમે ક્યાંય મંજૂરી આપી દીધી हमारी मांगे है कि हियरिंग रद्द करो हमारी मांगे है कि हियरिंग रद्द करो खोटी लोक सुनावणी बंद करो खोटी लोक सुनावणी बंद करो खोटी लोक सुनावणी बंद करो કોઈ ચર્ચા કરવા નથી માંગતો. આપ તમારી મીટિંગ જ અહીંયા અમે ઇન્દોર ગ્રામ પંચાયત થી આ સુનાવણી તમે રદ નહીં કરી તો 5 દિવસની અંદર કલેક્ટર સાહેબની ઓફિસની સામે અમે ધરણા પર બેસીશું. આ તમને પાકી એક આપીએ છે બરાબર. હવે તમારે જે સમજવું હોય એ ઇન્દોર ગ્રામ પંચાયતને તમે કોઈ પણ સૂચના લીધી નથી. લોક સુનાવણીની જે પીપીની જાહેરાત ઇન્દોર ગ્રામ પંચાયતને થવી જોઈએ તે થઈ નથી. પહેલા તો થઈ હોય તો તમે અમને લેખિત બદલાડો. કીધું અમે પહેલા જ માંગીએ. અમે આજે આ મુલતવી રાખીએ છીએ. તમામ જે લોકો આવ્યા છે એ સહાનુમતિથી બંધ કરવા માંગે છે. બસ ચાલો ચાલો પતી ગયું. જેને આ લોકસુનાવણીમાં ભાગ લેવો હોય શાંતિથી બેસી પોતાનું સ્થાન લઈ લે. જાહેર સાહેબ પાસે કરાવવું પડશે. ત્યારે રદ કરાશે અને આપણે રદ કરાવવા માટે સાહેબ બોલે અને લેખિતમાં આપણને આપે ત્યારે આ પાછી અહીંથી જવાનું છે. આપણે એક શબ્દ હવે સાંભળવાનું નથી કોઈએ. અમે પાજી જિલ્લા પંચાયત સદસ્ય તરીકે કહીએ છીએ પીપી નો લેટર નથી. ઇન્દોર ગામનો અને એમની પાસે માઇકમાં બોલે ત્યાર પછી દરેક નાગરિકે અહીંથી મેદાન છોડવાનું છે. ત્યાં સુધી છોડવાનું નથી અને આપણે એક પણ શબ્દ હવે સાંભળવાનો નથી આ લોક સુનાવણીનો. જે લોકો સ્થળાંતરિત થતા હોય, જે લોકો અસરગ્રસ્ત થતા હોય તે જ ગામમાં આનું હિયરિંગ યોજવામાં આવે, પરંતુ માત્ર ને માત્ર માફિયાઓને આપી દેવાના ઈરાદાથી આ અસરગ્રસ્તોને ખબર ના પડે એ રીતે આ હિયરિંગ રાખેલું છે, જે એકદમ ગેરબંધારણીય છે. જેથી આ હિયરિંગ રદ થવું જોઈએ. નેશનલ ફિલ્મ ટ્રિબ્યુનલ તમને આપેલું છે ઇન્દોરમાં વસાવાનું. એમને ચોખવટ કરી ભાઈ કઈ ભાઈ તો મને કીધું નહીં, ખાલી બી ફાઇલો મને આપી ગયા ને. હા સરકારી બેન સાંભળો સાંભળો, તમે કલેક્ટરના રિપ્રેઝેન્ટેટિવ છો, સરપંચશ્રી અને તલાટીશ્રી. આ કલેક્ટર સરે તમે ફરિયાદ કરી કે મને નથી જાણ કરી એમ? આપી છે 5 દિવસ પહેલા આપી છે. તમે બોલો ના કેમ નહીં બોલો? કેમ ના બોલે? સભ્ય છું પંચાયતનો. સભ્યતાની વાત કરો બેન. તમે અમારો અવાજ દબાવીને તમે નહીં કરી શકો. સરકારી અધિકારી તરીકે એમને કીધું કે સહી કરવી છે. અંજારમાં રાખીને સહી કરી છે. તમારે કેવું તો જોવે કે નહીં? હા જાણ કરી છે ભાઈ. નથી લખેલું. મારી પાસે કુમાર નથી આવ્યો. મોટી વાત કરો છો. તમારે બેહીન બે એવું કેવું હતું કે આમાં આવું રીતના છે લોકોનું, તો હું કેત ને મારા આખી બોડીને બોલાવત. પણ તમે ખાલી આપીને તમે એવું કીધું સરકારી કામ પર સહી કરવાની છે.
અમારે મુલતવી રાખવી છે. અમારે બોલો સભા રાત કરો, અમારે સભા નહીં આપી. તમારે કામ છે ને? સભા રાત કરો. સુનાવણી રદ કરો, રદ કરો. હવે ગામ પંચાયતમાં આવવા આવે. રદ કરો રદ કરો हम हमारा हक मांगते हम हमारा हक मांगते हम हमारा हक मांगते लोक सुनावणी रद्द करो लोक सुनावणी रद्द करो બેન આટલા બધા લોકોએ તમને વિરોધ માટે ફોર્મ આપ્યા, ગામ પંચાયતે આપ્યું, તો બી તમે શું કરવા માંગો એ અમને સમજણ નથી પડતી. એમ તમે શું કરવા માંગો તે હવે અમને ચોખવટ કરો. હા, હા. હે? ઉભા રહો. આપણે બધું ઓન રેકોર્ડ લઈ લેશું. ના, વાત લેવા નથી લેવાની. તમે લોકો રદ કરવા માટેનો હુકમ કરો. અમારે રદ કરવાની છે સાહેબ અમારે રદ કરવાની આ પ્રોસિડિંગ ચાલશે નહીં. આ તમે તમે ગ્રામ સભાનો ઠરાવ બોલો, ઇન્દોર ગામના 500 જણ લઈ આવો. એ ગામ સભા અમને બોલાવી, અમને બોલાવ્યો, અમને લઈ આવો. બોલો, શાંતિથી બેસી જાઓ, બધા બેસી ઇન્દોર ગામના 500 માણસ અમને લઈ આવો. બોલો, લઈ આવો સાહેબ. અહીં ગામ સભા બોલાવી. પ્રથમ તો આ લોકોએ શાંતિથી આપણે બધા બેસી જાઓ. ચાલો આપણે સાહેબ શ્રી તમે બી એમ થઈ જાવ એટલે બિલકુલ પાછા ખુલ્લા સાહેબ શ્રી સાહેબ, લોક સુનાવણી બંધ કરવા માટેનો શું પ્રોસેસ હોય તે અમને બધાને જણાવો તો અમને ખબર પડે. આવો એકવાર બેસી હા, એ જ આપણે જણાવજો. હા. ચાલો, આપણે સાંભળીએ લોક સુનાવણી રદ કરવા માટેનો શું પ્રોસેસ છે, જાણો પહેલા. જે વિસ્તાર ખોદકામ માટે ખનીજ ખાતા તરફથી જાહેર કરવામાં આવે, પરંતુ એ વિસ્તાર જો અનુસૂચિત વિસ્તારમાં આવતો હોય તો ત્યાં ગ્રામ સભાનો ઠરાવ અનિવાર્ય છે, જેમાં મુક્તપણે અને ખુલ્લી ચર્ચા થવી જોઈએ અને સમગ્ર જે આદિવાસી સમુદાય છે એમનો અભિપ્રાય લઈને આગળ જે આદિવાસી સમુદાયને લાભ થાય એ દિશામાં તમારે આગળ કામ કરવાનું હોય છે. પરંતુ આ જે હિયરિંગ અને જે ઓક્શન કરેલું છે એ બિલકુલ સામાન્ય સભાનો ઠરાવ લઈને કરેલું છે. એમાં ગ્રામજનોને કોઈ વાતની ખબર જ નથી, જેથી સંપૂર્ણપણે આ જે ઓક્શન અને આ હિયરિંગ બંને ગેરબંધારણીય હોય એ રદ થવું જોઈએ. 100 વાતની એક જ વાત અમારા બધાની આ જ માંગણી છે. અને અહીંના લોકો, આ વિસ્તારના લોકો કોઈ પણ સંજોગોમાં આ રેતીના બ્લોકની હરાજી કરવા દેવા માંગતા નથી, કારણ કે પર્યાવરણને નુકસાન ઓલરેડી થઈ રહ્યું છે. અને આ જો બ્લોકો આપી દેવામાં આવશે તો એનાથી તો આ નર્મદા નદી જે કેવડિયાથી ભળગું સુધી જાય છે ત્યાં બધી જ રીતના અહીંનું જે વન્ય જે જળચર પ્રાણીઓ છે, જે અહીંના કિનારા પર વસતા લોકો છે, જે માછીમારીનો ધંધો કરે છે, જે ખેડૂતો છે કે જે નર્મદાના પાણી પર પોતાનું જીવન નિર્ધારિત કરે છે, સમગ્ર લોકોનું જીવન આજે બરબાદ થવા જઈ રહ્યું છે. કારણ કે આજે જે આ નદી છે એમાં માછીમારી કરીને ઘણી બધી પ્રજાતિઓ છે, હિલસા મચ્છી છે, રવ છે, કટલા છે, ડાંગરી છે કે પછી ઘણી બધી મચ્છીઓ અને ઝીંગા જે બ્લેક ટાઈગર કહેવાય છે, એના પર સમગ્ર આદિવાસી સમુદાય તો ખરો જ પણ બીજો ગરીબ સમુદાય પણ આના પર નિર્ભર છે. તો આ જે માફિયાઓ છે એ કોઈ પણ નિયમોનું પાલન કરતા નથી. 3.5 મીટરની જે ઊંડાઈનો નિયમ છે તેમ છતાં પણ અહીંયા ડોઝરો મૂકીને 70 થી 80 ફૂટના ખાડા પાડી દેવામાં આવે છે, જેમાં ઘણા બધા આગળ છોકરાઓ, યુવાનો ડૂબી ગયેલા છે. એવા બનાવ અહીંયા બનેલા પણ છે. એટલે અમારે આ ખબર ખોદવી નથી. અમારા બાળકોને સુરક્ષિત રહેવા દો, અમને શાંતિથી જીવવા દો. અમારે આવા લોકોની કે ખાણોની હરાજીની કોઈ જરૂર નથી અમારા વિસ્તારમાં. અમે જેવા છે એવા બરાબર છે. એટલા માટે આ જે પ્રક્રિયા છે ગેરબંધારણીય હોય તાત્કાલિક ધોરણે રદ થવી જોઈએ, રદ થવી જોઈએ, રદ થવી જોઈએ. પબ્લિક હિયરિંગ